ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે યામ ભૂમિતિના લગભગ પૂરેપૂરા આમ તો અંતિમ ચરણ તરફ આવી ગયા અને એટલે જ ગયા વખતે જેમ મેં કહ્યું હતું એ પ્રમાણે ઓબ્જેક્ટિવ કરીશું અને ત્યાર પછી પ્રકરણ 8 ત્રિકોણમિતિ શરૂ કરીશું. અને એટલે જ અહીંયા અમે બંને ચેપ્ટરો લખ્યા છે અને સેશન હજી 9 નંબર રાખ્યું છે. આવતા વખતે માત્ર ચેપ્ટર નંબર 8 આવી જશે, લેક્ચર 1 આવી જશે. શરૂ કરતા પહેલા ફરિયાદ આપી દઉં કે ગુજરાત સરકારના શિક્ષણ ખાતાની ગાઈડલાઈન પ્રમાણે યામ ભૂમિતિના ત્રિકોણના ક્ષેત્રફળનો મુદ્દો લેવાનો નથી, એટલે એને છોડીને આપણે આ ચેપ્ટરને પૂર્ણાહુતિ તરફ આજે લઈ જઈ શકીએ છીએ. જો ત્રિકોણનું ક્ષેત્રફળ હોત તો હજી બીજા 2 સેશન્સ વધત, એટલે કે આટલો ભાગ એમણે આપણને ઓછો કરી આપ્યો. જ્યાં સુધી યામ ભૂમિતિના ઓબ્જેક્ટિવ 1 માર્કના પ્રશ્નોની વાત કરીએ, સ્વાભાવિક છે અંતરસૂત્ર પણ પૂછે, ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુના અંતરનું સૂત્ર પૂછે, રેખાખંડના મધ્ય બિંદુના યામનું સૂત્ર પૂછે, ત્રિકોણના મધ્ય કેન્દ્રનું સૂત્ર પૂછે, વિભાજનનું સૂત્ર પૂછે. આ બધું તો હોય જ, અથવા એની ઉપરના બહુ સહેલા તરત જ ગણતરી કરીને સરળતાથી જવાબ મળે એવા ઓબ્જેક્ટિવો તમને પૂછે, જે આપણે એનો સમાવેશ કર્યો છે. આજે હું તમને 2 દાખલા જ કરાવવાનો છું એવા કે જે આપણે નથી કર્યા. તો પહેલો જ છે P-3B માંથી y અક્ષ પર દોરેલા લંબનો લંબપાદ m છે. તો એમના યામ ખાલી જગ્યા. જો હું તમને પહેલા તો આપણે આપણી રીતે ગણવાનો પ્રયત્ન કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ કે માની લો કે હું યામ સમતલમાં આ બિંદુનું નિરૂપણ કરી નાખું. 1 2 3 4 1 2 3 4 -1 -2 -3 1 2 3 અને હું P બિંદુ -3 2 લઉં એટલે અહીંયા આવ્યું કે ના આવ્યું? આમાંથી y અક્ષ પર દોરેલો લંબ, એટલે કે આ મેં લંબ દોરી દીધો અને આ બિંદુ જે છે એ m છે. તો m ના યામ શોધવાના જ. તો પહેલા તો ક્રમયુક્ત જોડમાં x આવે તો x0 અને y -2. આ તમારો જવાબ આપણી શીખેલી પદ્ધતિ પ્રમાણે. બીજી રીત પણ શીખ્યા જ છીએ કે y અક્ષ પરનું બિંદુ છે, બિંદુ તો y અક્ષ પરનું જ થયું ને. તો x યામ 0 થશે. શું થાય? તો 0. અને y ના જે યામ હોય એ તમે લખી નાખો તો આ બધું કરવું પડે નહીં. ખ્યાલ આવી ગયો? તો આ બંનેમાંથી કોઈ પણ તમે રીત
કરી શકો. એવી જ રીતે P5 - 1 5 - 1 માંથી x અક્ષ પર કીધું. કોના પર હવે કહી દીધું છે? લંબના એમ છે તો એમ ના યામ. તો હવે આપણે પાછું આ બિંદુને મૂકવાનો પ્રયત્ન કરીએ. પાંચ માઇનસ એક, આ 5 - 1 અને x અક્ષ પર લંબ. બરાબર. તો પછી અહીંયા પહેલા x ના યામ -5 તો ખરા જ, y ના યામ 0. પણ આ રીતે કરીએ તો x અક્ષ પરનો બિંદુ y0 અને પ્રશ્નમાં x ના જે યામ આપ્યા હોય એ તમારો જવાબ જુઓ. 5 સોરી. તો આ રીતે તમે આ ઓબ્જેક્ટિવ કરી શકો. બરાબર. આના સિવાય તમને સ્વાધ્યાય પોથીમાં કે નવનીતની ગણિતની MCQ બુકમાં એક પણ નવી રીત જોવા નહીં મળે. બધું જ આપણે કરેલું છે. માત્ર પ્રશ્ન એ જ રહે કે મારા લેક્ચર્સ દરમિયાન કરાવેલા દાખલા, એની નોટ્સ તમે જો નોટબુકમાં કરી હોય એને શોધો તો એક પણ દાખલો મેં સ્કીપ કર્યો નથી, છોડ્યો નથી. બધી જ રીતો મેં કવર કરી લીધી છે. અને એટલે જ 8 લેક્ચર અને થોડી મિનિટો આજની એ આપણે 7મા પ્રકરણમાં ફાળવી અને આ પ્રકરણને પૂરતો ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો. હવે નવા પ્રકરણ તરફ જઈએ. નવું પ્રકરણ બહુ જ અગત્યનું. આગળ તમે ભણો અને જો તમારે સાયન્સ સ્ટ્રીમ લેવી હોય તો આ પ્રકરણ આવ્યા વગર ઉદ્ધાર ના થાય. ત્રિકોણમિતિ વગર સાયન્સમાં કશું આગળ ન થઈ શકે. પણ આ પ્રકરણ તમારા માટે ટોટલી નવું છે. એટલે કે તમારે બહુ ધ્યાનપૂર્વક એનો પાયો સમજવો જરૂરી છે. અને અમારે પણ શિક્ષક તરીકે પહેલી જ વાર જ્યારે પ્રકરણ આવતું હોય ત્યારે બહુ બેસિક વસ્તુથી પાયો મજબૂત બાંધવો પડે, સમજાવવું પડે કે જેથી આગળ પર દાખલા ગણતી વખતે મુશ્કેલી ન પડે. અને એ પ્રકરણ છે ત્રિકોણમિતિ. હવે આ ત્રિકોણમિતિ એટલે ખરેખર તો ત્રિકોણ અને મિતિ એટલે માપ. એટલે કે ત્રિકોણના માપ વિશેની વાત થઈ. તરત જ મગજમાં આવે 7મા ધોરણમાં ત્રિકોણ શીખ્યા છે, એના માપ વિશે વાત કરી છે, એના ગુણધર્મ વિશે વાત કરી છે. 9મા ધોરણમાં પણ આ જ વસ્તુ શીખ્યા હતા. તો પછી આ પ્રકરણને સાહેબ કે સર નવું કેમ કે છે? પણ તમે જુઓ કે ત્રિકોણમિતિ એટલે ખરેખર તો ત્રિકોણ અને તેના માપ. પણ ત્રિકોણના માપ કયા કયા હોય?
3 બાજુના હોય અને 3 ખૂણા, એટલે કે 6 અંગો હોય. ખૂણાઓ અંશ માપમાં હોય, આ સેન્ટીમીટરમાં કેમાં હોય. એટલે કે આ વસ્તુ તમે શીખ્યા છો. ખરેખર તો આપણે આ જ ત્રિકોણના માપ જરા જુદી રીતે શીખવાના છે, માટે આ પ્રકરણ આપ્યું છે. આ પહેલી વાત. હવે જ્યારે ત્રિકોણના માપની વાત કરીએ ત્યારે ત્રિકોણ કઈ માત્ર એક જ પ્રકારના ના હોય, ઘણા પ્રકારના હોઈ શકે. જેમ કે લઘુકોણ ત્રિકોણ, 90 અંશથી ખૂણાવાળા. કાટકોણ ત્રિકોણ, કોઈ પણ એક ખૂણો 90 અંશ. અને એક આવે ગુરુકોણ ત્રિકોણ, કોઈ પણ એક ખૂણો 90 અંશ કરતા મોટો. પછી સમબાજુને સમદ્વિ બાજુને પણ બેઝિક આ 3 ત્રિકોણ આવે. તો ત્રિકોણમિતિ એટલે અહીંયા પણ માપ લાગુ પડે, અહીંયા પણ પડે, અહીંયા પણ પડવા જોઈએ. પણ ત્રિકોણમિતિ એ માત્ર કાટકોણ ત્રિકોણને જ લાગુ પડતું પ્રકરણ છે કે સિદ્ધાંત છે. કોઈ પણ સંજોગે લઘુકોણ કે ગુરુકોણ માટે ત્રિકોણમિતિનો ઉપયોગ થઈ શકે નહીં. એટલે કે જ્યારે પણ ત્રિકોણમિતિની આપણે વાત કરીએ ત્યારે આપણે એમ કહી શકીએ કે ત્રિકોણમિતિના કોઈ પણ દાખલાની જો વાત કરવી હોય તો કાટકોણ ત્રિકોણ તો આપવો જ પડે. કાટકોણ ત્રિકોણ આપીએ નહીં તો ત્રિકોણમિતિ લાગુ પડી શકે નહીં. માટે સૌથી આ પ્રકરણનો પહેલો સિદ્ધાંત કાટકોણ ત્રિકોણ વગર ત્રિકોણમિતિનું અસ્તિત્વ નથી. બરાબર કે નહીં? ગુરુકોણ કે લઘુકોણ માટે ત્રિકોણમિતિનો સિદ્ધાંત લાગુ પાડી શકાય નહીં. હવે ગણિત શાસ્ત્રી હિપારક્સ ને ત્રિકોણમિતિના પ્રણેતા ગણવામાં આવે છે. એટલે કે એણે તમને ત્રિકોણમિતિનું જ્ઞાન આપ્યું. હવે જુઓ, હું એક સિમ્પલ વસ્તુ અહીંયા કરું છું. આ કાટકોણ ત્રિકોણ એ બી અને સી. બી ના 90 અંશની સામેની બાજુને કર્ણ કહેવાય. આ બરાબર તમારે આમાં ધ્યાન રાખવું પડશે. બરાબર કે નહીં? હવે તમે જુઓ કે આ ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય એવું 9મા ધોરણમાં પ્રમેય પણ સાબિત કરી ચૂક્યા. બરાબર કે નહીં? તો એ ખબર નથી. બી 90 છે અને સી એટલે કે માપ ખૂણો એ વત્તા માપ ખૂણો સી. 180 માંથી 90 જાય એટલે 90. એટલે ત્રીજું લખી શકાય કાટકોણ ત્રિકોણ માટે કાટખૂણા સિવાયના
કાટખૂણા સિવાયના બાકીના બે ખૂણાના અંશ માપનો સરવાળો નેવું થાય. એટલે કે માપ ખૂણો મેં એ વત્તા માપ ખૂણો સી 90 લીધો આ આકૃતિ પ્રમાણે. બરાબર કે નહીં? હવે કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં પણ તમે 7મામાં એકચ્યુઅલી તો શીખી ગયા, 9મામાં મેં શીખવ્યું હતું. કાટકોણ ત્રિકોણમાં 90 અંશના ખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. અને આ કર્ણનું માપ આ બંને બાજુના માપ કરતા હંમેશા મોટું જ હોય, કોઈ સંજોગે નાનું ના હોય. કર્ણનું માપ સૌથી મોટું જ હોય છે. બરાબર કે નહીં? હવે તમે જુઓ કે હું આ પરિણામને જરા ધ્યાનમાં રાખું છું કે માની લો કે હું ખૂણો એ 1 અંશ લઉં તો માપ ખૂણો સી બરાબર 90 થાય. તો સી બરાબર 90 ઓછા 1 એટલે કે જો કોઈ ખૂણો 1 લઉં તો આ બે ખૂણામાં બીજો ખૂણો 89 થાય. 2 લઉં તો 88 થાય. 3 લઉં 87 થાય. 60 લઉં તો 30 થાય. આ 30 લઉં 60 થાય. આ 88 લઉં તો આ 2 થાય. 89 લઉં તો 1. તો તમે જુઓ કે આ બધા ખૂણા પણ લઘુકોણ છે, આ બધા ખૂણા પણ લઘુકોણ છે. 90 કરતા નાના જ માપ આવે છે. એટલે કે કાટકોણ ત્રિકોણમાં કાટકોણા સિવાયની બાકીની બે બાજુના જે ખૂણાઓ હોય એનો સરવાળો તો 90 થાય, પણ એ બંને ખૂણા હંમેશા લઘુકોણ જ હોય છે. અને જો બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય તો તેને એકબીજાના કોટિકોણો કહેવાય. આ પણ 7મામાં 9મામાં શીખ્યા છો. તો આ પરિણામ પણ આપણે અહીંયા એટલી જ સરસ રીતે યાદ રાખીશું. એટલે એ પણ હું લખી નાખું. એટલે કે હવે પછીનો મુદ્દો, હવે હું કાતરી જ લખીશ. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણા સિવાયના બાકીના બંને ખૂણા લઘુકોણો જ હોય. અને તે એકબીજાના કોટિકોણો હોય. બરાબર છે? હવે આટલું શીખ્યા પછી આપણે એવું પણ વિચારી શકીએ
કે માની લો કે આ કાટકોણ ત્રિકોણ છે, આ 90 છે, બરાબર કે નહીં? તો આ ખૂણો અને આ ખૂણો બંને લઘુકોણ તો હોય જ, 90 કરતા નાના માપ હોય, અને આ બંનેનો સરવાળો કરીએ તો પૂરું 90 થાય, એટલે કે એકબીજાના કોટિકોણ હોય. આપણને ખૂણાના માપની ખબર ના હોય તો આપણે અહીંયા x ધારીએ ને અહીંયા y ધારીએ એવું કરતા હતા. પણ આ હિપારક્ષે આ ખૂણાઓને, કયા ખૂણાઓને? કાટકોણ સિવાયના, ફરી હિપારક્ષે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણા સિવાયના બાકીના જે બે ખૂણા બચ્યા એને x ને y કહેવાને બદલે આલ્ફા નામ આપવાનું કર્યું, કાં તો એને બીટા કીધું, કાં તો ગેમા કીધું. આવા નામથી ખૂણાઓને ઓળખવાનું કહ્યું. પણ કયા ખૂણાઓને? કાટકોણ સિવાયના બાકીના જે બે લઘુકોણ છે એને. તો આપણે લખશું કાટકોણ સિવાયના બાકીના બે ખૂણાઓ, બરાબર. ગ્રીક ભાષાના શબ્દો, આને આલ્ફા કહેવાય. બી કરી નીચે મોટું પાકડું બીટા, અને ઊંધો વાય ગેમા તરીકે લેવાય છે. આનો અર્થ એવો નથી કે ખૂણો સી કે ખૂણો એ ના લખાય, પણ હિપારક્ષે આવો ઉપયોગ કર્યો. હવે માની લો કે આ ખૂણો 30° છે. કાટકોણ ત્રિકોણની જ વાત કરું છું. આ તો કર્ણ છે જ. તો કાટકોણ ત્રિકોણમાં 30° ખૂણાની સામેની બાજુ કર્ણના માપથી અડધી હોય. આ પણ મેં તમને 9મા ધોરણમાં ત્રિકોણના ગુણધર્મોમાં લખાવેલું છે. તો હું લખું છું કાટકોણ ત્રિકોણમાં 30° ખૂણાની સામેની બાજુ એ કર્ણના માપથી અડધી હોય. આનો અર્થ શું થયો કે જો 30° હોય, આ 10 હોય તો આ 5 થાય. માની લો કે આ 30 હોત તો એની સામેની બાજુ અડધી કર્ણ કરતા થાત, બરાબર કે નહીં? તો આ રીતે તમે આટલી વસ્તુ બરાબર યાદ રાખજો. હવે આટલું તમારે તમારા નોટમાં લખવું જ પડે. આ મુદ્દા બહુ અગત્યના છે. બીજું, અહીંયા 20 થી 21 જેટલા સૂત્રો છે. એટલે હું તમને કેવી સલાહ આપું કે આ ત્રિકોણમિતિના પ્રકરણને શરૂ કરો, પછી 7 થી 8 પેજ આ નોટ્સ અને સૂત્ર માટે પહેલેથી અલગ મૂકી દેજો. માની લો કે આજે આપણે જે કંઈ લખીએ છીએ એમાં 2 પેજ પૂરા થયા, તો બીજા 4 પેજ મૂકી અને પછી દાખલાની શરૂઆત કરજો. અને જ્યારે જ્યારે જે નવા સૂત્રો હું આપું તે પહેલામાં ઉમેરતા જજો. તો થશે શું કે પ્રકરણને અંતે જે કંઈ થિયરી છે, જે કંઈ સૂત્ર છે એનું એક સર્વગ્રાહી લિસ્ટ પહેલા 6 પેજમાં તમારી પાસે આવી જશે. અને એ જ બધું ઓબ્જેક્ટિવમાં
બેઠું કામમાં આવશે. હવે નક્કી તમારે કરવાનું જ કે નોટ્સ કઈ રીતે લેવી. બરાબર. તો મેં તમને માત્ર હજી આ તો ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણના ગુણધર્મોની ખરેખર તો વાત કરી. અને જ્યારે કાટકોણ ત્રિકોણ ત્રિકોણમિતિ માટે આવે ત્યારે કાટકોણ સિવાયના ખૂણા આલ્ફા, બીટા, ગેમા લેવાના. એ બંને લઘુકોણ હોય, બંનેનો સરવાળો 90 થાય એટલે કે એકબીજાના કોટિકોણ હોય. એટલો બેઝ તમને સમજાવવાનો મેં પ્રયત્ન હજી તો કર્યો. હજી ત્રિકોણમિતિમાં તો ગયા જ નથી. બરાબર કે નહીં? હવે આપણે એક બહુ જ અગત્યની વસ્તુ સમજીએ. અહીંયાથી ખરેખર ત્રિકોણમિતિનો પાયો શરૂ થાય છે. પણ ફરી રિપીટ કરું, કંઈ પણ હું કામ કરીશ એ માત્ર ને માત્ર કાટકોણ ત્રિકોણ જ હશે, બીજું કશું જ નહીં હોય. આ મગજમાં બરાબર બેસાડ દેજો. કાટકોણ ત્રિકોણ વગર ત્રિકોણમિતિનું અસ્તિત્વ નથી. હવે જુઓ, હું અહીંયા એક કાટકોણ ત્રિકોણ રચ્યું છે. પહેલું તો હું એબીસી લઈ લઉં. બરાબર છે. એક બીજો કાટકોણ ત્રિકોણ રચ્યું છે, પણ આ બાજુ 90 અંશ લઉં છું અને અહીંયા હું પી બરાબર કે નહીં? 90 અંશના ખૂણાની સામેની બાજુ તો કર્ણ તરીકે તો ઓળખાય જ ને. અહીંયા R90 છે માટે આ કર્ણ. એટલે કે કર્ણ નામ આપવામાં આપણને કઈ મુશ્કેલી નથી. આ બે બાજુને કયા નામ, આ બે બાજુને કયા નામ આપવા? આ બે બાજુને કયા નામ આપવા? તો 9મા ધોરણમાં તો આપણે એવું કીધું હતું, કાટખૂણો સમાવતી બે બાજુઓ. કાટખૂણો અહીંયા બને છે, એટલે એક AB અને BC. કાટખૂણો સમાવતી બે બાજુઓ. પણ ત્રિકોણમિતિમાં બંનેને ભેગા બોલવાનો મેળ ન પડે. એને પણ કંઈક નામ હોવા જોઈએ. અને તમે વિજ્ઞાનમાં 9મા ધોરણમાં શીખી ગયા છે સજીવોનું નામકરણ, દ્વિનામી પદ્ધતિ ને વગેરે, કે કોઈ પણ સજીવને નામ આપવાથી એનો યુનિક આઈડી ઊભો થાય કે જેથી બધા લોકો એ જ વસ્તુ છે એવું સહેલાઈથી ઓળખી શકે. તો અહીંયા પણ આપણે આ બંનેને કંઈક નામ આપવાનો પ્રયત્ન કરવો પડશે. એના માટે હિપારક્ષે પદ્ધતિ બતાવી કે ભાઈ ત્રિકોણમિતિમાં તમે આ બે બાજુને કઈ રીતે નામ આપશો. તો એણે કીધું કે તમે માની લો કે આ ખૂણા પર ઊભા છો, કયા ખૂણા? સી પર. તમે અહીંયા ઊભા છો એટલે તમારી આંખ આ બાજુ છે, તો તમને સામે કઈ બાજુ દેખાય છે? AB. અને તમારી પાસે કઈ બાજુ છે? BC. ખ્યાલ આવ્યો? તો એને આ ખૂણાને થીટા કીધું. આપણે થીટા લખવાનું રહી ગયું છે, બરાબર. અહીંયા હું લખી દઉં થીટા. આલ્ફા, બીટા, ગેમા પણ ચાલે, બરાબર. તો થીટાથી જોતા તમારી AB સામેની બાજુ અને BC પાબા એટલે પાછળની બાજુ. હું આનો તમને એક સિમ્પલ દાખલો આપી દઉં કે જેનાથી તમે વધારે સમજી શકશો. આપણે સ્કૂલમાં તો નથી, હું ઘેર છું, મારા ઘરમાં મારા રૂમની સામે શું છે ને સ્કૂલમાં હત તો બધાને એક જ સરખો અનુભવ થાત
પણ તમે યાદ કરો, માની લો કે તમે 10મા ધોરણમાં છો, ત્રીજા માળે 10મા ધોરણના વર્ગમાં બેઠા છે એવું વિચારો, પાટીઓ ઉપર, અને હું કહું કે ભાઈ તમારી સામે શું છે, તો તમે બધા એકી અવાજે કહેશો કે અમને કાળું બ્લેકબોર્ડ દેખાય છે. તો તમારી સામેની બાજુ બ્લેકબોર્ડ થયું. હું કહું કે ભાઈ તમારી પાછળ શું છે, તો તમે કહેશો સર પાછળ દિવાલ છે અને 2 બારીઓ છે. પણ સુનિલ સર જો ઊભા હોય આવી રીતે તમારી સામે, તો સુનિલ સરને સામેની બાજુ એક દિવાલ અને 2 બારીઓ દેખાય છે, પાછળની બાજુએ બ્લેકબોર્ડ દેખાય છે. એટલે કે કઈ વસ્તુ સામે છે કે કોઈ વસ્તુ પાછળ છે, એ જોનાર કઈ જગ્યાએ ઊભો રહીને જુએ છે એના પર આધારિત છે. સુનિલ સર કહે કે મારી સામે દિવાલ અને 2 બારીઓ છે. વિદ્યાર્થી કે ના ભાઈ ના સર, અમારી તો પાછળ છે. બંને સાચા, કારણ કે બંનેની જોવાની જગ્યા કે કઈ જગ્યા પરથી ઊભીને જુએ છે એ જુદું હોવાથી આવો ડિફરન્સ આપણને જોવા મળ્યો, પણ વાસ્તવમાં બંને સાચા છે. તો આપણે પણ ત્રિકોણમાં માની લો કે અહીંયા ઊભીએ છે, સામેની બાજુ, પાસેની બાજુ, કર્ણ તો છે જ. માની લો કે હવે હું અહીંયા ઊભું છું, બરાબર? અહીંયા ઊભું તો મારા માટે હવે આ સામેની બાજુ થશે અને આ પાસેની બાજુ થશે. QR સામેની બાજુ, PR. જ્યારે તમને સામેની બાજુ અને પાસેની બાજુ શોધતા બરાબર આવડે તો માનવાનું કે ત્રિકોણમિતિના પહેલા પગથિયા ઉપર તમે બહુ સફળતાપૂર્વક ચડી ગયા છો. હજી એક બીજી આકૃતિ તમને આપું. L M આ તો 90 જ છે, આને કઈ વિચારવાનું નથી. અહીંયા હું બીટા લઉં તો બીટા માટે સામેની બાજુ અહીંયા તો કર્ણ લખી જ દઈશ 90 અંશના ખૂણાની. બીટા માટે સામેની બાજુ LN અને પાસેની બાજુ LN. તો આવી રીતે તમે સામેની બાજુ અને પાસેની બાજુ નક્કી કરી શકો. આ 3 આકૃતિ એ ત્રિકોણમિતિનું હાર્ટ છે. આના વગર ત્રિકોણમિતિનો એક પણ દાખલો તમે ગણી ન શકો. આને વારંવાર જોજો, રિફર કરજો. જ્યારે પણ ત્રિકોણમિતિના દાખલાઓની વાત આવશે ત્યારે તમારે નક્કી કરવું પડશે કયો કર્ણ છે, કઈ સામેની બાજુ છે, કઈ પાસેની બાજુ છે. આ નક્કી કર્યા વગર એક પણ દાખલો તમે ગણી શકશો નહીં. માટે ફરી કહું છું, વારંવાર કહું છું, આ 3 આકૃતિને સમજવી એ ત્રિકોણમિતિ સમજવા માટેનું પહેલું પગથિયું છે. બરાબર? હવે થોડા આપણે આગળ જોઈએ. તો માની લો કે ત્રિકોણ ABC લઉં છું. શું? ત્રિકોણ ABC, ખૂણો B હું 90 અંશ લઉં છું. ખૂણા C ને હું થીટા કહું છું. તો ખૂણા A નું માપ શોધો. બરાબર?
તો હું પહેલા આકૃતિ દોરું. બી ને એવું કીધો છે, એ સી ને થીટા કીધો છે. તમારે આનો માપ શોધવાનું છે. તો પહેલી રીત તો આપણી એ કે એ વત્તા બી વત્તા સી બરાબર 180 અંશ. એ ખબર નથી, બી 90 છે, સી નું માપ તમને થીટા કીધું છે, તો ખૂણો એ વત્તા થીટા 180 ઓછા 90, ખૂણો એ વત્તા થીટા 90. મેં તો ખૂણો એ જ પૂછ્યો છે, તો 90 ઓછા થીટા, એટલે કે આ ખૂણો 90 ઓછા થીટા આવ્યો. પણ ખરેખર આટલું બધું કરવાની જરૂર જ નહોતી. હવે તો તમને ખબર છે કે કાટકોણ ત્રિકોણમાં જો એક ખૂણો 90 હોય તો આ બંને ખૂણા એકબીજાના પૂરક હોય, અરે કોટિકોણ હોય. 90 એ શોધવાનો છે. સી થીટા આપ્યો છે, તો ખૂણો એ બરાબર 90 ઓછા થીટા. આવી ગયો જવાબ. આ ઓબ્જેક્ટિવ માટે કામમાં છે. આગળ ઉપર કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો કરીશું ત્યારે હું આ પરિણામ તમને યાદ આપીશ કે મેં પહેલા જ સેશનમાં ત્રિકોણમિતિમાં તમને જે શીખવાડ્યું હતું એને તમે યાદ કરો. બરાબર? તો આવી રીતે તમે સામેની બાજુ, પાસેની બાજુ, કર્ણની લંબાઈ ત્રિકોણમાં સૌથી મોટી હોય કાટકોણ ત્રિકોણમાં, બે લઘુકોણ જે છે એને થીટા, આલ્ફા, બીટા એમાં લેવાના. બંને એકબીજાના કોટિકોણ હોય. આપણે જ્યાંથી ઊભા હોઈએ એને ધ્યાનમાં રાખીને સામેની બાજુ અને પાસેની બાજુ આપણે નક્કી કરીશું. જો આટલું તમને આવડે તો ત્રિકોણમિતિમાં તમને પહેલું પગથિયું ચડવામાં કોઈ જ મુશ્કેલી પડે નહીં. હવે આ જ વસ્તુને આપણે ત્રિકોણમિતિ માટે ઉપયોગ કરવાનું શરૂ કરીશું. આજે આપણે એમાં બહુ આગળ નથી વધવાના, પણ એક આકૃતિથી થોડું સમજાવી અને આજે આપણે પૂરું કરીએ. પણ તમારા મગજમાં વિચાર નાખી દઉં કે માની લો કે આ ત્રિકોણ ABC છે. નેચરલી આ કાટકોણો છે. કાટકોણ ત્રિકોણ એટલે તમારે ત્રિકોણમિતિની વાત થાય. માની લો કે હું આને થીટા કહું છું, તો તમારી સામેની બાજુ કઈ થઈ? હા, પાસેની બાજુ અને આ કર્ણ. હવે માની લો કે આ બાજુ 3 છે, 4 છે અને આ 5 છે. હું એમ કહું કે ભાઈ કોઈ એક વિદ્યાર્થી મને કોઈ બે બાજુના માપનો ગુણોત્તર કે, તો વિદ્યાર્થી એ એમ કે સર 3/4, વિદ્યાર્થી 2 કે ના સર 4/5, વિદ્યાર્થી સી કે 3/5, કોઈ કે 5/3, કોઈ કે 3/5, 5/3. તો આવા જુદી જુદી રીતે વિદ્યાર્થીઓ ગુણોત્તર કે. હવે આમાંનો કોનો જવાબ સાચો? તો બધાના જવાબ સાચા છે, પણ દરેક વિદ્યાર્થીએ કહેવું પડે કે મેં ક્યાં ઊભા રહેવાનું નક્કી કર્યું છે, એટલે કે કયા ખૂણાને થીટા લીધો છે.
પછી જે 3 ને 4 કે છે એને સામેની બાજુ અને પાસેની બાજુનો ગુણોત્તર લીધો. 4 અને 5 વાળાએ પાસેની બાજુ અને કર્ણનો ગુણોત્તર લીધો. સી વિદ્યાર્થીએ સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર લીધો. ડી વિદ્યાર્થીએ કર્ણ અને સામેની બાજુનો ગુણોત્તર લીધો. બરાબર કે નહીં? કોઈ કે 5/4, તો એ પ્રમાણે આ ગુણોત્તરો થાય. આ બધાને આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર તરીકે ઓળખીશું. એ તમારા માટે સૌથી વધારે અગત્યના સૂત્રો થશે અને એ તમારે અચૂક યાદ રાખવાના રહેશે. ફરી આ જ આકૃતિ દોરીશું, માત્ર હું માપ નહીં લઉં અને બધા ગુણોત્તરો બાજુઓના લખીશું. અને પાછા દરેક ગુણોત્તર હોય તો આ ગુણોત્તરને કંઈક નામ આપવું પડશે, આને કંઈક નામ આપવું પડશે. કારણ કે મેં તમને કહ્યું એમ કે ગણિત કે વિજ્ઞાન દરેકને એક વિશિષ્ટ નામ આપવું ખૂબ જરૂરી છે કે જેથી હું એનો જે અર્થ કરું એનો અર્થ મારા સિવાયના બધા પણ કરી શકે. કોમ્પ્યુટર ભણો છો, યુનિક આઈડી એના વગર તો હવે મેળ પડતો. તો આપણે પણ ત્રિકોણમિતિય આવા ગુણોત્તરોને યુનિક આઈડી નામ આપવાનો પ્રયત્ન કરીશું. કોકને સાઇન આપીશું, કોકને કોસ આપીશું, કોકને ટેન નામ આપીશું, કોકને કોટ આપીશું, કોકને કોસેક આપીશું અને કોકને સેક આપીશું. 6 ગુણોત્તરો જોઈશું. તો હું એવું ઈચ્છું કે આજનું આ સેશન જે આપણે કર્યું, લેક્ચર તમે સાંભળ્યું, ફરી એકવાર આને સાંભળજો અને ત્યાર પછી જ હવે પછીના લેક્ચરમાં બેસજો. તો તમને હવે પછીના લેક્ચરમાં એટલી બધી મજા આવશે, એટલું બધું સહેલું પડશે કે તમે આ પ્રકરણ આરામથી કરશો. અહીંયા આપણે આજે અટકીએ છીએ. થેન્ક યુ વેરી મચ.